કે જે EPS 1995 હેઠળ જે ન્યૂનતમ પેન્શન 1000 મળે છે તેમાં જે વધારો 7500નો કરવામાં આવ્યો છે તેના વિશે, એટલે કે જે ન્યૂનતમ પેન્શન 1000 હતું તેમાં વધારો કરી ₹7500 કરવામાં આવ્યું છે અને તેનો લાભ કેવી રીતે મેળવવું પડશે અને તે ક્યારે મળવાપાત્ર થશે અને આપણા બેંક ખાતામાં ક્યારે જમા થશે અને આ શું હકીકત છે કે ખાલી અફવા છે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ। તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને વિડીયો ગમે તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો EPFO પેન્શન ન્યૂઝ સોશિયલ મીડિયા પર આજકાલ ખોટા સમાચારો ખૂબ જ ઝડપથી ફેલાતા હોય છે, જે સાચા માની લેવાની ભૂલ ઘણા લોકો કરી બેસે છે। તાજેતરમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFOના પેન્શનરો માટે એક સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે સરકારે લઘુત્તમ પેન્શનની રકમ ₹1000થી વધારીને સીધી ₹7500 કરી દીધી છે। જો તમે આ સમાચાર વાંચીને ખુશ થઈ ગયા છો તો થોભી જાઓ, કારણ કે ખુદ EPFOએ સામે આવીને આ વાયરલ મેસેજ પાછળનું સાચું સત્ય જણાવ્યું છે। ચાલો જાણીએ કે શું છે હકીકત। અને મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સરકારી પરિપત્ર એટલે કે સર્ક્યુલર જેવો પત્ર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ પરિપત્રમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે શ્રમ અને રોજગાર મંત્રાલયે 30 એપ્રિલથી EPS 1995 હેઠળ લઘુત્તમ પેન્શનમાં વધારો લાગુ કરી દીધો છે। આ મેસેજ મુજબ હવેથી તમામ પેન્શનરોને 1 મે 2026થી ₹1000ની બદલે દર મહિને ₹7500 પેન્શન મળશે। આ સમાચાર સોશિયલ મીડિયા પર આટલી ઝડપથી ફેલાયા છે કે ખુદ સરકારી એજન્સીએ આ અંગે સ્પષ્ટતા કરતા મેદાનમાં આવવું પડ્યું હતું। તો ભાઈઓ બહેનો, તમે જાણો છો તે પ્રમાણે સરકારે કોઈ જાહેરાત નથી કરી, પરંતુ સોશિયલ મીડિયા પર એક ખોટી અફવા ફેલાઈ રહી છે અને તેમાં જે 1000થી ₹7500નો વધારો કરવામાં આવ્યો હતો તે ખાલી અફવા છે। ત્યારબાદ જાણીએ તો આ વાયરલ દાવા અંગે સ્પષ્ટતા કરતા EPFOએ પોતાના સત્તાવાર એક્સ અગાઉનું ટ્વીટ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે। વિભાગે આ વાયરલ પરિપત્રની તસવીર શેર કરીને તેના પર મોટા અક્ષરે ફેક નકલી લખીને લોકોને સાવચેત કર્યા છે અને પોસ્ટના કેપ્શનમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ધ્યાન આપો, લઘુત્તમ EPS પેન્શનમાં વધારા અંગે સોશિયલ મીડિયા પર ફરી રહેલા આ પત્ર સંપૂર્ણપણે નકલી છે। અને મિત્રો હવે આપણે છેલ્લે જાણી લઈશું કે શું આ પેન્શન વધારા અંગે હાલ શું સ્થિતિ છે। તો અહીં એ નોંધવું જરૂરી છે કે મિત્રો છેલ્લા ઘણા સમયથી એવી અટકળો ચોક્કસ ચાલી રહી છે કે વિભાગ પેન્શનની રકમ વધારવા પર વિચાર કરી શકે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કે નક્કર માહિતી આપવામાં આવી નથી। પેન્શનમાં કેટલો વધારો થશે અને તે ક્યારથી લાગુ પડશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી। તેથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ આદાહીન જે દાવાઓ છે તે સંપૂર્ણ પોકળ છે અને તેના પર
આંખ બંધ કરીને વિશ્વાસ કરવાથી બચવું જોઈએ? કોઈ પણ સરકારી યોજનાની માહિતી માટે હંમેશા સત્તાવાર વેબસાઇટનો જ ઉપયોગ કરવો હિતાવહ રહેશે મિત્રો. તો મિત્રો, આવી રીતે કોઈ પેન્શનમાં વધારો કરવામાં આવ્યો નથી. જે ન્યૂનતમ પેન્શન 1000 મળે છે તે જ મળતું રહેશે. તો મિત્રો, આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.